નમસ્કાર મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ જોઈએ. આજનો યુગ આર્થિક યુગ કહેવાય છે. માનવીની લગભગ દરેક પ્રવૃત્તિ લાભ અને ગેરલાભની તુલનાથી પ્રભાવિત થાય છે. માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. અર્થશાસ્ત્ર આપણને યોગ્ય આર્થિક નિર્ણય લેવામાં મદદ કરે છે. વ્યાવહારિક મહત્વ. આંતરરાષ્ટ્રીય ઘટનાઓ. અર્થશાસ્ત્ર આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલું છે. આજના સમયમાં આંતરરાષ્ટ્રીય બાબતો પર પણ આર્થિક પરિબળો અસર કરે છે. જેમ કે અમેરિકા શા માટે સુપર પાવર છે? ક્રૂડ તેલના ભાવ કેમ વધે ઘટે છે? ચીન, ભારત, અમેરિકા અને રશિયાની આર્થિક વ્યવસ્થામાં શું તફાવત છે? અર્થશાસ્ત્રના અભ્યાસથી આપણે વિશ્વના દેશો સાથે સરળતાથી વ્યવહાર અને સમજણ વિકસાવી શકીએ છીએ. ઐતિહાસિક ઘટનાઓ. ઘણી ઐતિહાસિક અને રાજકીય ઘટનાઓ પાછળ આર્થિક કારણો જવાબદાર હોય છે. તેજાના અને મસાલાના વેપાર માટે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવી હતી. પછી અંગ્રેજોએ ભારતમાં શાસન કર્યું. ભાવ વધારો, ઊંચા કરવેરા અને અછત જેવી આર્થિક પરિસ્થિતિઓ રાજકીય ઉથલપાથલ સર્જે છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ આપણને આવી ઐતિહાસિક ઘટનાઓ સમજવામાં મદદ કરે છે. આર્થિક મહત્વ. વ્યક્તિગત નિર્ણયો. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં આર્થિક નિર્ણયો લે છે. અભિનય, ડોક્ટર, શિક્ષક, ગાયક કે ગૃહિણી, દરેક વ્યક્તિ આવક, ખર્ચ, બચત અને રોકાણ સાથે જોડાયેલ છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ બચત કેવી રીતે કરવી, ખર્ચ કેવી રીતે નિયંત્રણ કરવો, રોકાણ ક્યાં કરવું તે સમજવામાં મદદ કરે છે. અર્થશાસ્ત્ર વ્યક્તિગત જીવનમાં યોગ્ય નિર્ણય લેવા માટે ખૂબ જરૂરી છે. સરકારની નીતિઓને સમજવા માટે. ભારત જેવી અર્થવ્યવસ્થામાં સરકારની નીતિઓ આપણા જીવન પર મોટી અસર કરે છે. નાણાં નીતિ, રાજકોષીય નીતિ અને રિઝર્વ બેંકના રેપો રેટ જેવા નિર્ણય બચત, લોન, રોકાણ, વેપાર પર સીધી અસર કરે છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ આપણે સરકારની નીતિઓ સમજવામાં અને યોગ્ય નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે. વ્યાવસાયિક મહત્વ. અર્થશાસ્ત્ર દરેક વ્યવસાય સાથે જોડાયેલું છે. માંગ અને પુરવઠો, આવક અને ખર્ચ જેવી બાબતો દરેક વેપાર માટે મહત્વપૂર્ણ છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ કિંમત નક્કી કરવામાં, નફો વધારવામાં, ગ્રાહકોને આકર્ષવામાં, ઉત્પાદન અને વેચાણ સમજવામાં મદદરૂપ થાય છે. માણસ ગ્રાહક, ઉત્પાદક અને શ્રમિક તરીકે વધુ લાભ મેળવવાનો પ્રયત્ન કરે છે અને અર્થશાસ્ત્રના સિદ્ધાંતો તેમાં મદદ કરે છે.